સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચલો આપણા સેશન આગળ વધારીએ. હવે આપણે જે ડિસ્કશન કરવાની છે, લાસ્ટ ટાઈમ આપણે ગોસનો નિયમ એને રિલેટેડ સમ હતા એ ડિસ્કશન કરી ગયા. આજે આપણે ચર્ચા કરવાની છે એપ્લિકેશન ઓફ ગોસ લો, એટલે કે ગોસના નિયમની ઉપયોગિતા. આપણે કીધું હતું કે ગોસનો નિયમ શું કામ સાબિત કરવો પડ્યો, ગોસના નિયમથી શું વસ્તુ થઈ, તો કે ગોસના નિયમથી તમે બહુ ઇઝી રીતે કોઈ પણ વિદ્યુત ભાર, કોઈ પણ સમાન વિદ્યુત ભારનું વિતરણ છે અને એ વિદ્યુત ભાર વિતરણને લીધે તમારે કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો બહુ તમે ઇઝી રીતે ગોસના નિયમથી કરી શકો છો. પણ કન્ડિશન એમાં તમારે એ બધી વસ્તુ વિચારવી પડશે કે જેમાં તમારે શું કરવું પડે, બંધ પૃષ્ઠ લેવું પડશે અને બંધ પૃષ્ઠ ઉપરથી તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું થશે. ચાલો તો હવે એ ડિસ્કશનને થોડીક આપણે હવે આગળ વધારીએ. તો ગોસનો નિયમ પહેલા શું હતો એ મને કહી દો. તો ગોસનો નિયમ તમારો હતો એ હતો phi ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. ઓકે, આ વેલ્યુ હતી. phi ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E ડોટ dA ઓવર ક્લોઝ સરફેસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. કા જનરલ કેસમાં આપણે એને સિગ્મા ક્યુ અથવા ક્યુ પણ કહી શકીએ છીએ. ચાલો તો હવે આ ફોર્મ્યુલા ઉપરથી તમારે વર્કિંગ કરવાનું છે અને બેઝિકલી મેઇન ફોર્મ્યુલા તમારું આ છે. જોવા જાવ ને તો આ ફોર્મ્યુલા ઉપર વર્કિંગ છે. આ ત્રણેય છે જ, પણ એમાં વધારે આ થશે કારણ કે તમારે આ નિયમના ઉપયોગથી તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું થશે. એટલે એ વિદ્યુત ક્ષેત્ર તમારે એવી રીતે મેળવવાનું થશે, થોડીક ચાલાકીથી મેળવવાનું થશે કે જેથી તમે ઇઝી રીતે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો. આ બહુ અગત્યનો એક આખો પોઈન્ટ છે. રેડી? કારણ કે જે બંધ પૃષ્ઠ ધારવું કેવું, કેવી રીતે બંધ પૃષ્ઠ લેવું, એ જ બહુ અગત્યની વાત છે સાહેબ. એ બંધ પૃષ્ઠ જો લેતા ન આવડે તો કાંઈ કામ થઈ શકશે નહીં. એટલે ખાસ આ વસ્તુને તમારે ધ્યાન રાખવાની થશે. ચાલો તો હવે એમાં આપણે જો સૌથી પહેલો જે આપણો ટોપિક છે એ અનંત લંબાઈના લેમડા જેટલી સમાન વિદ્યુત ભાર ઘનતા ધરાવતા તારને લીધે તારથી લંબ અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. આ આપણું કામ છે સાહેબ. એટલે અનંત લંબાઈનો તાર છે, લેમડા જેટલી એની રેખીય વિદ્યુત ભાર ઘનતા છે અને એ તારને લીધે લંબ અંતર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ચર્ચા કરેલી છે આપણે. કરો યાદ? યસ, ચર્ચા કરી ગયા છીએ. 2k લેમડા અપોન વાય અને જો આર લ્યો તો 2k લેમડા અપોન આર. રેડી? એ વસ્તુ આપણે પ્રૂવ કર્યું હતું ગોસના નિયમ વગર. યાદ કરો. તો એ ચર્ચા હવે અહીંયા આપણે કરવાની છે, પણ એમાં ગોસના નિયમ સાથે ચર્ચા કરવાની છે. એટલે એમાં તમારે ગોસનો નિયમ લેવાનો છે અને ગોસના નિયમ ઉપરથી બહુ ઇઝી રીતે તમે આને બહુ ઇઝી રીતે તમે ફાઇન કરી શકશો. ઓમ આપણે કેટલું આખું એક નહીં પણ દોઢ બોર્ડ જોયું તો એક લેક્ચર આખો વહી ગયો હતો આપણો. રેડી? પણ અહીંયા એટલો ટાઈમ જશે નહીં, બહુ ઓછા સમયમાં આખી વસ્તુ આ થઈ જશે. પણ એના માટે ખાસ વસ્તુ જે છે એ તમારું બંધ પૃષ્ઠ કેવું ધારવું એ જ બહુ અગત્યની વાત છે. ચાલો આપણે વિચારીએ, સમજો બરોબર. આ અનંત લંબાઈનો તાર અનંત લંબાઈનો તાર કે જેમાં આપણે ધન વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે એવું મેં ધારેલું છે. ધન વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. હવે અહીંથી આર જેટલા અંતરે સપોઝ એ પોઈન્ટ હું પી પોઈન્ટ કહી દઉં તો એ પી પોઈન્ટે તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. આ તમારો એઇમ છે. ક્લિયર? ડન? ચાલો કેવી રીતે મેળવશું એની આઈડિયા શું તમારો વિચાર હાલે છે એ કહો. મુદ્દો એક જ છે, ગોસના નિયમ ઉપયોગ કરવા માટે તમારે બંધ પૃષ્ઠ ધારવું પડશે. એ બંધ પૃષ્ઠ તમે કેવું લેશો? તમે તો એક પોઈન્ટ વિશે તમે ચર્ચા કરો છો, પણ તમારે બંધ પૃષ્ઠ ધારવાનું થશે. એ બંધ પૃષ્ઠ તમે કેવું લેશો? એ બંધ પૃષ્ઠ ઉપરથી જ આ ફોર્મ્યુલા આખું તમે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકશો. પણ એના માટે એક ખાસ નજર તમારે નાખવી પડશે. આ ફોર્મ્યુલા ઉપર જુઓ, તમારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે
તો બચાવ આ વિદ્યુત ક્ષેત્ર આ સંકલનમાંથી બહાર નીકળવું જોઈએ. તમારે એવું કંઈક કરવું પડે તો તમે ઈને કરતા કરી શકો. હવે આ વિદ્યુત ક્ષેત્ર સંકલનમાંથી બહાર ક્યારે નીકળે? જો આ વિદ્યુત ક્ષેત્ર અચળ રહેતું હોય તો નીકળે. તો હવે તમારે મતલબ તમને હવે લાઇટ થવી જોઈએ કે તમારે વિદ્યુત ક્ષેત્ર અચળ રહે એવું બંધ પૃષ્ઠ આખું વિચારવું પડશે. યસ, આ પોઈન્ટ બહુ અગત્યનો છે. કારણ કે બંધ પૃષ્ઠ અથવા તમે સરફેસ એવી વિચારો કે જે સરફેસ ઉપર વિદ્યુત ક્ષેત્ર અચળ જળવાઈ રહે. એ અચળ જળવાઈ રહે તમે વિદ્યુત ક્ષેત્ર લેશો તો જ તમે અહીંથી ઈ બહાર નીકળશે ને ઈ બહાર નીકળશે તો ઈને કરતા કરી શકશું આપણે. સિમ્પલ વાત છે. તો હવે વિચારો, સમજો બરોબર રીતે. આ તમે જે અનંત લંબાઈનો તાર લીધેલો છે, હું માની લ્યો આ અનંત લંબાઈનો તાર છે. અહીંથી આ બાજુ આવેલો જાય છે અને અહીંથી આ બાજુ આવેલો જાય છે. રેડી? ચાલો, અનંત લંબાઈનો તાર. હવે અહીંથી આર જેટલા અંતરે, ચલો આ જગ્યાએ જે વિદ્યુત ક્ષેત્રની કિંમત હશે એ જ વિચારો આર અંતરે અહીંયા પણ હશે, એ જ આર અંતરે અહીંયા પણ હશે, એ જ આર અંતર અહીંયા પણ હશે, એ જ આર અંતર અહીંયા પણ હશે, એ જ આર અંતર અહીંયા પણ હશે. એટલે તમે સમજાણું? આર અંતરે, આ આર અંતરે આખી આખી એક રિંગ બની કે જે રિંગ પરના બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે મૂલ્યમાં. દિશા જુદી જુદી હોય, તમે સમજો છો. આ જગ્યાએ વિચારો તો દિશા આમ થશે, આ જગ્યાએ વિચારો તો દિશા આમ થશે, આ જગ્યાએ વિચારો તો દિશા આમ થશે, આ જગ્યાએ વિચારો તો દિશા આમ થશે. સમાન વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલે એક રિંગ બની. ચાલો, એટલે રિંગ તમારે બની ગઈ આખી આખી. હવે મુદ્દો એ છે, એ રિંગ છે બચ્ચાઓ, તમારે તો બંધ પૃષ્ઠ લેવાનું થશે. તો બંધ પૃષ્ઠ કેવી રીતે લેશું? મુદ્દો એ છે, કારણ કે બંધ ગાળો લેવો પડશે ને. આ તો બંધ ગાળો થયો, તમારે બંધ પૃષ્ઠ લેવાનું છે. બંધ પૃષ્ઠ તમે કેવી રીતે લેશો? લોજિક આખો થોડુંક મગજ તમારામાં કસવું પડશે કે તમે અહીંથી એક પી પોઈન્ટ લ્યો, એક ક્યુ પોઈન્ટ લ્યો અને એક આર પોઈન્ટ લ્યો. બી, ક્યુ અને આર ત્રણેય આર અંતરે જ રહેલા છે એવું વિચારો. આ પી પોઈન્ટ, ચાલો હવે એક પોઈન્ટ હું લઉં છું, આને પેરેલલ જ એટલા જ અંતરે ઈ પોઈન્ટનું નામ આપી દઉં ક્યુ, અને આને પેરેલલ એટલા જ અંતરે ઈ પોઈન્ટનું નામ આપી દઉં હું આર. ઓકે, આર જ અંતરે અને આ પોઈન્ટનું નામ આપી દઉં આર. તો હવે મારો પ્રશ્ન એ છે કે પી પોઈન્ટે જેટલું ક્ષેત્ર હશે શું એટલું જ ક્યુ પોઈન્ટ હશે, એટલું જ આર પોઈન્ટ હશે? થોડુંક વિચારો, ચાલો લોજિક થોડુંક ડેવલપ કરો. શું એ પી, ક્યુ અને આર ત્રણેય બિંદુએ વિદ્યુત ક્ષેત્રની જે કિંમત છે શું એ અચળ રહેશે? કિંમત બોલું છું સાહેબ. તો કેટલાક લોકોને એવો વિચાર આવશે મગજમાં કે સર નો રહે. શું કામ નો રહે? તો કે આ અહીંથી આટલા ડિસ્ટન્સે, અહીંથી આટલા ડિસ્ટન્સે છે. બચાવ, તમે એ મગજ આંકો, આ અનંત લંબાઈનો તાર છે. તો અનંત લંબાઈનો તાર હોય તો આ પોઈન્ટનું આ બધાથી ડિસ્ટન્સ કયો, કે આ પોઈન્ટનું આ બધાથી ડિસ્ટન્સ કયો, કે આ પોઈન્ટનું આ બધાથી ડિસ્ટન્સ કયો. કારણ કે અનંત છે તો આનો કોઈ છેડો જ નથી. આનો કોઈ છેડો નથી તો આ છેડો છે જ નહીં. તો આ પી, ક્યુ અને આર જ જેટલા ડિસ્ટન્સે છે. તો બચાવ, આ ત્રણેય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? તો કે સમાન જ મળે. મતલબ કે વિદ્યુત ક્ષેત્રની કિંમત કેવી મળશે? તો કે સમાન મળશે. કારણ કે આ અનંત લંબાઈનો તાર છે. જો અનંત લંબાઈનો તાર ન હોત, બરોબર, તો સપોઝ હું તમને અહીંયા એક વસ્તુ તમને રિપ્રેઝન્ટ કરું. ચલો, તાર આવડો જ હોત તો આ જગ્યાએ ક્ષેત્ર જુદું થાય, આ જગ્યાએ જુદું થાય અને આ જગ્યાએ પણ જુદું થાય. ત્રણે ત્રણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર ડિફરન્ટ મળે જો અનંત લંબાઈનો તાર ન હોય તો સાહેબ. શું કામ? આ જગ્યાએ વિચારો તો આ પોઈન્ટ છે એ આમ ધક્કો મારતો હશે. વિચારો, આ બધાય પોઈન્ટ આને કેમ ધક્કા મારતા હશે? આમ ધક્કા મારે. સેન્ટરે વિચારો તો આ પોઈન્ટ એને આમ ધક્કો મારે, આ પોઈન્ટ એને આમ ધક્કો મારે. બધી વસ્તુ જુદી થઈ જાય જુઓ. પણ ક્યારે? જો અનંત લંબાઈનો તાર ન હોય તો. પણ આ તો અનંત લંબાઈનો તાર છે તો પી, ક્યુ અને આર સમાન અંતરે જ છે. આર જેટલા અંતરે જ છે. એના કારણોસર પી, ક્યુ અને આર પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું રહેશે? એનું મૂલ્ય કેવું રહેશે? તો કે સમાન જ રહેશે. તો પહેલા આપણે ઈ પોઈન્ટને અહીંયા મેન્શન કરી દઈએ, સમજો બરોબર રીતે. અહીં પી, ક્યુ અને આર બિંદુઓ પાસે અનંત લંબાઈના તારને લીધે
ઉત્પન્ન થતા ક્ષેત્રની કિંમત સમાન હશે, કારણ કે ત્રણેય બિંદુઓ તારથી સમાન લંબ અંતર રહે છે. રેડી? ત્રણેય બિંદુઓ તારથી સમાન લંબ અંતરે રહેલા છે, જેના કારણોસર ત્રણેય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હશે કેવું રહેશે, એનું મૂલ્ય સમાન રહેશે. ઓકે, ચાલો હવે તો આપણો મુદ્દો એ જગ્યાએ અટકો હતો કે સાહેબ આપણે બંધ પૃષ્ઠ લેવાનું છે, તો બંધ પૃષ્ઠ બની ગયું સાહેબ. વિચારો, ચાલો આ પી પોઈન્ટ હતો, અનંત લંબાઈનો તાર છે. પી પોઈન્ટ, તો પી પોઈન્ટ પાસે આખી રિંગ બનશે. વિચારો, ક્યુ પોઈન્ટ પાસે આખી રિંગ બનશે, આર પોઈન્ટ પાસે રિંગ બનશે. તો આવી બધી રિંગ ભેગી કરી લ્યો તો બની ગયો નળાકાર આખે આખો. પહેલી રિંગ, બીજી રિંગ, ત્રીજી રિંગ, આ બધી રિંગ ભેગી કરી લ્યો સ્ટેટમાં, તો આખે આખો બની ગયો નળાકાર. તો યસ તમારે શું ધારવું પડશે? તો કે તમારે ધારવો પડશે નળાકાર. કારણ કે ઈ નળાકાર તમે જે આખો ધાયરો છે, સમજો આ પી, આ ક્યુ અને આર, તો આ આખે આખો આર સમજો, અહીંથી આર 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 આર, આ બધી આવી રિંગ ભેગી કરી લ્યો. પહેલી રિંગ, બીજી રિંગ, ત્રીજી રિંગ, આવી બધી રિંગ ભેગી કરી લ્યો તો આખે આખું નળાકાર બની ગયો. ઈ નળાકારની વક્ર સપાટી, કારણ કે નળાકારના સેન્ટર ઉપર, એની ભૌમિતિક અક્ષ ઉપર, નળાકારની ભૌમિતિક અક્ષ ઉપર તાર છે, તો એ નળાકારની બધી વક્ર સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની કિંમત કેવી રહેશે? સમાન રહેશે સાહેબ. તો હવે શું ધારવાનું થયું? યસ, તમારે ધારવાનું થશે નળાકાર. તો આ નળાકાર તમે આવો ધારો છો, વિચારી લ્યો. ધાયરો નળાકાર. ચાલો કેટલી લંબાઈનો ધારશું? તો કે એ આપણે ધારી લઈએ અંદાજે એલ લંબાઈનો. કેટલી લંબાઈનો? એલ લંબાઈનો નળાકાર ધારી લ્યો. ઓકે, ચાલો જોજો બરોબર રીતે. મુદ્દો શું આવ્યો કે સર આપણે તો બંધ ગાળો લેવાનો છે, તો બંધ ગાળો થઈ ગયો. વિચારો, જોવો, બંધ પૃષ્ઠ લેવાનું છે, સોરી ગાળો નહીં. તો આ આખે આખું આવ્યું. ચાલો તો હવે શું બાકી? અહીંથી ખુલ્લું રહ્યું ને, તો અહીંયા ઓલો બૂચ મારી દો, મતલબ કે બે ભાગ લઈ લ્યો, એટલે બંધ નળાકાર ધારી લ્યો આખે આખો. કામ થઈ ગયું. બીજી વસ્તુ એ થશે કે એ બંધ નળાકાર, એનો જે નળાકારના ટોટલ 3 ભાગ થયા, પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. તો પહેલા ભાગ અને ત્રીજા ભાગ સમજો બરોબર. પહેલો લીધો તો, આ બીજો લીધો તો, અને આ ત્રીજો, બરોબર. તો આ પહેલા ભાગ અને બીજા ભાગને લીધે ઉત્પન્ન થતું ફ્લક્સ 0 થશે. શું કામ ફ્લક્સ 0 થાય? વિચારી લ્યો, અહીંયા ક્ષેત્ર આ દિશામાં છે અને આનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં થશે. વિચારી લ્યો, એટલે આનું ફ્લક્સ 0 થઈ જશે, આનું ફ્લક્સ 0 થઈ જશે. માત્ર જે ફ્લક્સ મળશે આનું મળશે. તો તમારે કેનું કામ હતું? આ બધા બિંદુએ રહેલા ક્ષેત્રની જ તમારે કિંમત મેળવવાની છે સાહેબ. સમજી ગયા તમે? ચાલો તો શું વસ્તુ કરી આપણે? એ વસ્તુ અહીંયા લખી નાખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એલ લંબાઈનો અને આર ત્રિજ્યાનો બંધ નળાકાર વિચારો. રેડી? ચાલો હવે આ નળાકારમાંથી પસાર થતું ટોટલ ફ્લક્સ મેળવી લઈએ આપણે. અને આ ફ્લક્સની કિંમત કોના જેટલી થશે? સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. ફ્લક્સ ગોતશો ત્યારે એમાં ઈ રહેલો જ હશે. કોમન સેન્સની વાત છે. એમાં ઈ રહેલો હશે એટલે એમાંથી ઈને કરતા કરી દેશું. ની બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 પુટ કરી દે એટલે આપણું કામ પૂરું થઈ જશે. ક્લિયર? ચાલો તો હવે શું થશે? સપાટી 1 અને સપાટી 2, એટલે પહેલા આપણે આને 1 નંબર દઈ દઈએ. તો અહીંયા વિચારો, હું તમને જે કહેવા માંગતો હતો કે અહીંયા ક્ષેત્રની દિશા કઈ થશે એ વિચારો જોઈએ. ક્ષેત્ર અહીંયા થશે, આ બધા આ બંધ પૃષ્ઠ બાજુ ક્ષેત્ર થશે બહારની તરફ, આ વિદ્યુત ક્ષેત્ર. અને આનો ડીએ કઈ બાજુ થાય? તો કે આ બાજુ થશે. તો ઈ અને ડીએ વચ્ચેનો એંગલ 90 નો છે સાહેબ. એ જ વસ્તુ અહીંયા ક્ષેત્ર બહારની તરફ અને ડીએ કઈ બાજુ થશે? તો કે બહારની તરફ. બે વચ્ચેનો એંગલ 90 નો એંગલ છે. પણ આ કેસમાં વિચારો શું થાય? આ સરફેસ, તો આ જગ્યાએ જે ઈ છે ઈ બહારની તરફ થશે
અને ડીએ પણ બચાવ કઈ બાજુ થાય તો કે બહારની તરફ થાય, એટલે આ બે વચ્ચેનો એંગલ 0 થશે. રેડી? ચાલો તો પહેલું આને નંબર આપી દે, બીજું અને આ ત્રીજી. ચાલો તો શું થશે? સપાટી 1 અને 2 માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શૂન્ય થશે, કારણ કે સપાટી પરના બધા બિંદુઓ માટે E is perpendicular to DA. E અને D એકબીજાને કેવા છે તો કે લંબ છે. ચાલો તો હવે ક્યુ ભાગ વધ્યું તો કે નળાકારની વક્ર સપાટીને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર તમારે ફાઇન્ડ કરવાનું રહ્યું ખાલી. ચાલો તો સપાટી ત્રીજી, નળાકારની વક્ર સપાટીને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર સમજજો બરોબર રીતે. ચાલો નળાકારની વક્ર સપાટીને લીધે ઉત્પન્ન થતું, અથવા એમ લખી નળાકારની વક્ર સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ વક્ર સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ phi is equal to integration E dot dA. તમને એમ થશે સર અહીં રાઉન્ડ કેમ નો માર્યો? નો મારવાનું થાય, કારણ કે બચ્ચાઓ નળાકારની વક્ર સપાટી છે એ બંધ પૃષ્ઠ નથી. રેડી? ચાલો તો હવે વધુ આગળ E dA cos થીટા, થીટા કોની વચ્ચે? E અને dA વચ્ચે. તો E અને dA વચ્ચેનો ખૂણો 0 છે, cos 01 E dA. ચાલો હવે E દરેક બિંદુ ઉપર કેવું હશે? સમાન હશે ચર્ચા કરી મુજબ. ચાલો તો શું થશે? E ને પહેલા આપણે બહાર કાઢી લઈએ. Therefore phi is equal to E integration dA. ચલો તો phi is equal to E dA ભેગા કરો તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 pi RL. આ વસ્તુ ખબર હોવી જોઈએ. આ તમને ટોટલ phi મળ્યો. હવે phi મળી ગયો તો આના ઉપરથી સિમ્પલ વસ્તુ છે, ગોસનો નિયમ તમે વાપરી શકો. તો ગોસના નિયમ પરથી phi is equal to Q upon epsilon 0. તો phi ની વેલ્યુ શું આવી છે? 2 pi RL E is equal to Q upon epsilon 0. હવે Q ની જગ્યાએ શું મૂકશો? સિમ્પલ છે, Q એટલે બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર મળી જાય ને. લેમડા જેટલો ચાર્જ છે, લેમડા જેટલી વિદ્યુતભાર ઘનતા છે, L જેટલી લંબાઈ છે, તો Q નો મળી જાય. લેમડા is equal to Q by L. સિમ્પલ છે. તો therefore 2 pi RL into E is equal to Q is equal to lambda into L epsilon 0. L કટ. ચાલો શું વધ્યું હવે? E is equal to lambda upon 2 pi epsilon 0 into R. તો પહેલું ફોર્મ્યુલા આ પણ લખી શકાય. ચાલો હવે આપણે જે યાદ રાખ્યું છે યા નથી, તમને પણ ખ્યાલ છે. આપણે 2k લેમડા upon R વાળું યાદ રાખ્યું તો સિમ્પલ છે, 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખો. તો E is equal to 2 lambda upon 4 pi epsilon 0 into R. તો 1 upon 4 pi epsilon 0 that is K, 2k lambda upon R. આવી ગયું કે જે સૂત્ર આપણે ગોસના નિયમ વગર સાબિત કર્યું હતું સાહેબ. અને ગોસના નિયમથી વિચારો, બહુ ઇઝી પડી ગયું તમને સાબિત કરવું. જોવા જાવ તો સ્ટેપિંગ 2-3 જ છે. તમે ખાલી શું કર્યું? ટોટલ ફ્લક્સ મેળવી લ્યો. E ફ્લક્સમાં E હશે જ, અને E ફ્લક્સ બરાબર સિગ્મા ક્યુબ એપ્સિલોન 0 ક્યુ ની જગ્યાએ કિંમત મૂકી દો, તમારું કામ પૂરું. રેડી? ડન? તો આ રીતે કરી શકાય. ને 3 માર્ક્સનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે સાહેબ, આ પૂછી શકાય. 3 થી 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય, એવો તાકાતવાળો પ્રશ્ન છે. પણ તમારે પરફેક્શનથી લખવું પડે. હજી આમાં ઘણા બધા હજી પોઈન્ટ સેટ કરી શકાય, તો મેં ખાલી સિમ્પલ અત્યારે જે જરૂર હતી એટલી પ્રમાણે લખ્યું છે. બાકી તમારે થ્રુ ધ બુક આખું પરફેક્ટ રીતે રિપ્રેઝન્ટ કરવું પડે, પરફેક્ટ લખવું પડે, તો તમને એના પૂરેપૂરા માર્ક્સ મળે, બાકી માર્ક્સ ન મળે.
ક્લિયર? ડન. ચાલો વધીએ આગળ. આના પછીનો જે સેકન્ડ એપ્લિકેશન છે, આ પહેલી એપ્લિકેશન હતી એટલે આનો પહેલો ઉપયોગ હતો. હવે આપણે બીજા ઉપયોગ તરફ આગળ વધીએ. તો બીજો ઉપયોગ છે અનંત વિસ્તારવાળા વિદ્યુત ભારિત સમતલને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. બહુ મસ્ત છે આ ટોપિક. અનંત વિસ્તારવાળા ચાલો ટોપિકનું નામ લખું છું, પછી આપણે એની ચર્ચા કરીએ. અનંત વિસ્તારવાળા વિદ્યુત ભારિત સમતલ ને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. અનંત વિસ્તારવાળા સમાન રીતે વિદ્યુત ભારિત થયેલા સમતલને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. એટલે એવું કહી શકાય, સમજજો બરોબર, ધ્યાન રાખજો. ચલો આ એક સમતલ છે એવું માની લ્યો, પણ અનંત વિસ્તારવાળું સમતલ છે બચ્ચાઓ. અનંત વિસ્તારવાળું સમતલ એટલે શું થાય? તો કે આ બાજુ પણ અનંત આયેલું જાય છે, આ બાજુ પણ અનંત આયેલું જાય છે, આ બાજુ પણ અનંત આયેલું જાય છે, આ બાજુ પણ અનંત આયેલું જાય છે. આવું અનંત વિસ્તારવાળું વિદ્યુત ભારિત સમતલ છે. આના ઉપર સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા છે. તમે સમજી ગયા સિગ્મા લેવો પડશે. શું કામ સિગ્મા લેવો પડે? સમજો. શું કામ સિગ્મા લેવો પડશે? કારણ કે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા છે એટલે સિગ્મા જેટલો વિદ્યુત ભારિત ઘનતા છે એટલે અહીંયા વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. હવે આ વિદ્યુત ભાર વિતરણને લીધે તમારે આ પૃષ્ઠથી કોઈ એક અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે સાહેબ. વિદ્યુત ક્ષેત્ર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આખો ટોપિક છે. કઈ રીતના કરશું? આ અનંત વિસ્તારવાળું વિદ્યુત ભારિત સમતલ છે, અનંત વિસ્તારવાળું. આ બાજુ કન્ટિન્યુઅસલી ચાલુ જાય છે, આ બાજુ કન્ટિન્યુઅસલી આમ આવેલું જાય છે, આ બાજુ કન્ટિન્યુઅસલી આમ આવેલું જાય છે, આ બાજુ કન્ટિન્યુઅસલી આમ આવેલું જાય છે. અનંત વિસ્તારવાળું સમતલ છે. એના ઉપર સમાન રીતે વિદ્યુત ભારનું વિતરણ થયેલ છે. એના લીધે કોઈ એક બિંદુએ, સપોઝ આ બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. સમજજો બરોબર રીતે. તો આ સપોઝ પોઝિટિવ ચાર્જ છે, અહીંથી મેં આર જેટલું અંતર અહીંયા ધાર્યું. મુદ્દો એક જ છે, તમને ખબર જ છે તમારે શું કરવાનું છે. ગોસનો નિયમ કન્સિડર કરવાનો છે અને ગોસના નિયમમાં એવી રીતે કન્સિડરેશન કરવાનું છે કે જેથી બંધ પૃષ્ઠ મળે અને બંધ પૃષ્ઠ પરના તમે જે બિંદુ વિચારો છો એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું મળવું જોઈએ? તમને સમાન મળવું જોઈએ. તો ઈ બારે નીકળી જાય ને એને કરતા કરો એટલે તમારું કામ પૂરું થઈ જાય. બહુ સિમ્પલ લો ઉપર આપણે આખું કામ કરવાનું છે. રેડી? ચાલો તો હવે શું થશે વિચારો. અહીંથી તમે આર જેટલા અંતરે એક બિંદુ વિચારો છો. હવે આ બિંદુ એક ક્ષેત્ર કેમ હશે? તો કે બહારની તરફ આમ હશે. વિચારી લ્યો. અહીંથી આર જેટલા અંતરે વિચારો છો તમે, ક્ષેત્ર કઈ બાજુ હશે? તો કે બહારની તરફ હશે, આ જગ્યાએ. હવે થોડુંક લોજિક આખો. તો અહીંથી તમે જે આર અંતરે એક બિંદુ લીધું છે, આ જગ્યાએ જેટલું ક્ષેત્ર હોય એટલું જ અહીંથી આર અંતરે આ બાજુ પણ હશે અને એટલું જ ક્ષેત્ર હશે. કઈ બાજુ હશે? તો કે આ દિશામાં હશે. કારણ કે આ ધન વિદ્યુત ભારિત પ્લેટ છે, આખે આખું એક જ સમતલ છે. તો આ બાજુ જે ક્ષેત્ર હશે એ આમ થ્રો થતું હશે, આ બાજુ ક્ષેત્ર હશે એ આમ થ્રો થતું હશે. સમજી શકો છો? તો હવે અહીંથી આર જેટલા અંતરે તમારે ક્ષેત્ર લેવું છે. તો અહીંથી આર જેટલો પોઈન્ટ તમે વિચાર્યો, અહીંથી આર જેટલો પોઈન્ટ તમે વિચારો તો એ આખી આખી એક લાઈન બને. એ લાઈનના બે છેડા એટલે એ બે છેડા ઉપર તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. પણ એમાં બંધ પૃષ્ઠ કેવી રીતે લેવું? કારણ કે બચાવી તો લાઈન બની આખી આખી. તમારે તો બંધ પૃષ્ઠ લેવાનું છે. તો હવે થોડુંક તમારું લોજિક હું હલાવડાવું, જોજો બરોબર રીતે. કઈ રીતે તમે વિચારી શકશો? અહીંથી આર જેટલો એક પોઈન્ટ લ્યો, આ જગ્યાએ જેટલું ક્ષેત્ર હશે એટલો જ અહીંથી આર જેટલો પોઈન્ટ લ્યો, એટલા જ અંતર એટલું જ ક્ષેત્ર હશે. હોય જ, કારણ કે આ તો અનંત વિસ્તારવાળું છે. અહીંથી આર જેટલા પોઈન્ટે હજી એક પોઈન્ટ લ્યો તો આ ત્રણેય પોઈન્ટ ઉપર ક્ષેત્ર કેવું રહે? સમાન જ રહે. રીએ સમાન? હા રીએ. પણ હવે તમારે આ એક સમતલ એવું થયું, સમજો બરોબર. આ સમતલ કયું સમતલ?
આ તો અનંત વિસ્તારવાળું સમતલ છે. અહીંથી આર અંતરે એક આખું સમતલ મળે, કારણ કે અહીંથી આર અંતર અહીંયા હોય, 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 અહીંથી અંતર અહીંયા હોય, અહીંથી આર અંતર અહીંયા હોય. એટલે કે આ સપાટીથી આર અંતર એક આખું સમતલ રચાય. ઈ સમતલ પરના દરેક બિંદુએ ક્ષેત્ર કેવું રહેશે? સમાન રહેશે. વિચારી લ્યો. ફરીથી સમજાવું. આ અનંત વિસ્તારવાળું સમતલ, અહીંથી આર જેટલા અંતરે એક પોઈન્ટ લ્યો, અહીંથી આર જેટલા અંતરે એક પોઈન્ટ લ્યો, અહીંથી આર જેટલા અંતરે પોઈન્ટ લ્યો, અહીંથી આર જેટલા અંતરે પોઈન્ટ લ્યો, અહીંથી આર જેટલા અંતરે પોઈન્ટ લ્યો. તો વિચારો, આ સમતલથી આર જેટલા અંતરે એક આખું સમતલ મળશે, જે સમતલ પરના દરેક બિંદુએ ક્ષેત્ર સમાન જ હશે. તો હવે ઈ જે અહીંથી આર અંતરે તમને આખું સમતલ મળ્યું કે જે સમતલ પરના દરેક બિંદુએ ક્ષેત્ર સમાન છે, તો એવું જ એક સમતલ અહીંથી આર અંતરે અહીંયા તમને પાછું એક સમતલ રચાયેલું દેખાશે કે જેના દરેક બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. હવે શું કરવું? હાલો ઈ કયો. તો તમે વિચારો કે અહીંથી આર અંતરે એક આ સમતલ છે, ઈ સમતલ પર એક આખી સરફેસ વિચારો. કેવી સરફેસ? તો કે ઈ આર જેટલા સમતલ ઉપર તમે એક આખું શું વિચારો? એક તકતી વિચારી લો. એટલે અહીંથી આર અંતરનું આ સમતલ કે જે સમતલની આપણે ચર્ચા કરી, ચાલો આર અંતર, આ સમતલ ઉપર એક તકતી વિચારી લ્યો તમે. ઈ સમતલ ઉપર તકતી, તો ઈ તકતી ઉપરના દરેક બિંદુ એક ક્ષેત્ર સમાન હશે, કારણ કે ઈ જે તકતી રહેલી છે ઈ તકતી અહીંથી સમાન અંતરે જ છે દરેક બિંદુ એના. આ તકતી, તો ઈ તકતી પરના જે દરેક બિંદુ ઉપર ક્ષેત્ર સમાન છે, તો એવી જ તકતી તમે આ બાજુ પણ ધારી શકો. વિચારી લ્યો. થઈ શકે કે ન થઈ શકે? તો ઈ તકતી પરના દરેક બિંદુ એક ક્ષેત્ર સમાન. તો અહીંયા તકતી, હવે ઈ બંને તકતીને જોડી દો સેન્ટરથી, તો બંધ પૃષ્ઠ થઈ ગયું આખું આમ. આ તકતી એને આખું તમે જોડી દો તો થઈ ગયો નળાકાર તમારો, કે જેમાં વિદ્યુત ભાર આવી ગયો ને. શું કામ? અહીંયા તમે તકતી ધારેલી હતી સાહેબ, તો ઈ તકતી અહીંયા તમે ધારેલી છે, તો અહીંથી આ તમે સીધે સીધા આયલા જાઓ, આ બંધ પૃષ્ઠ આવી ગયું. અહીંથી સીધે સીધા આયલા જાઓ, આ બંધ પૃષ્ઠ આવી ગયું. કામ પૂરું. ક્લિયર? તમને એમ થાય કે સર શું તકતી ધારવી જરૂરી છે? જરાય જરૂર નથી. તમે મન થાય ધારી શકો, મન થાય એવી સરફેસ લઈ શકો. તમને એમ થાય કે સર તકતી નથી ધારવી, મારે ચોરસ ધારવું છે. ધારી શકાય ચોરસ. આ પૃષ્ઠ લઈ લ્યો, અહીંયા ચોરસ ધારો. હવે અહીંયા તમે જે ચોરસ ધારો છો, આ ચોરસ, એવું જ ચોરસ તમે અહીંયા પણ ધારી લ્યો અને ચારે ચાર છેડા સામે આમાં ભેગા કરી લ્યો. એટલે શું બની ગયું? એક લંબઘન આખો બન્યો. વિચારો તો થઈ ગયો બંધ ગાળો. તમારે તો આ સરફેસ અને આ સરફેસનું જ કામ છે. તો તમને એમ થશે કે સર આ સરફેસ મને નડશે. નહીં નડે, એનું ફ્લક્સ 0 થઈ જશે. એટલે તમારે આ સરફેસનું જ ફ્લક્સ વધશે સાહેબ. એટલે તમારું કામ મસ્ત રીતે થઈ જશે. તો તમે તકતી ધારી શકો, ચોરસ ધારી શકો, લંબચોરસ ધારી શકો, તમને મન થાય ધારી શકો, જરાય ઇસ્યુ નથી. પણ તમે અહીંથી આ અંતરે જે તમે ધારો છો એવો જ પરફેક્ટ શેપ સામે ધારો, તો તમારો પરફેક્ટ આખો શેપ બની જાય. જો તમે અહીંયા તકતી ધારો છો આર ત્રિજ્યાની, તો આ જગ્યા આર ત્રિજ્યાની તકતી ધારો, આખું ખેંચી લ્યો, એટલે આખો શું બની જશે? નળાકાર બની જશે. કોઈ ઇસ્યુ જ નથી. સમજી ગયા મારી વાત બરોબર રીતે? ક્લિયર? ડન? તો તકતી ધારો તોય ચાલે અને સમઘન ધારો તો પણ ચાલે. હું અહીંયા સમઘન ધારું છું, બુક પ્રમાણે આપણે કરીએ છીએ. તકતીમાં શું થશે? ચાલો વિચારો. બે વસ્તુ તમને હું કહી દઉં. તકતીમાં શું થશે? ચલો, તકતીમાં આ જે સરફેસ છે, આ સરફેસનું તો પૃષ્ઠ વિદ્યુતભાર ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ જશે? સમતલ ને લંબ 12 તરફ, એટલે આ થયું. અને આનું ક્ષેત્ર છે આ બાજુ, એટલે આ સરફેસનું કામ પૂરું. કઈ વૈધી સરફેસ? આ. તો બચાવ આમાં ક્ષેત્ર આમ થશે અને સરફેસ અને બધા એંગલે 90 થશે. બચાવ આ સરફેસ વધશે ને. તો એ દરેક પોઈન્ટ ઉપર વિચારો, આ જે સરફેસ તમને દેખાય છે, આ દરેક પોઈન્ટ ઉપર ડીએ આમ હશે ને ક્ષેત્ર આમ હશે, એટલે 90 નો એંગલ જ થાય, એટલે આનું ફ્લક્સ 0 જ થશે. એવી જ રીતે આ બાજુનો આ જે તકતીવાળો ભાગ છે એને લીધે ઉત્પન્ન થતું ફ્લક્સ મળશે. શું કામ? ક્ષેત્રફળ સદિશ બહારની તરફ અને વિદ્યુત ક્ષેત્ર પણ બહારની તરફ, પણ આ ભાગ 0 થઈ જશે. વિચારી લ્યો. કારણ કે આનો ડી આમ અને આનો ડીએ, એટલે ક્ષેત્રફળ સદિશનો દિશ આ બાજુ થશે અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, એંગલ 90 નો થશે. તમારું કામ થઈ ગયું.
એવી જ રીતે જો તમે સમઘન ધારી લો તો સમઘનમાં પણ ઈ થશે, પણ હવે હું તમારી સામે રિપ્રેઝન્ટ કરું છું, બરાબર? ચલો જોજો બરોબર રીતે. આ જે મેં સમતલ ધારેલું છે એ સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સમાન જેટલી રહેલી છે. ચાલો હવે અહીંથી હું જે ધારું છું એ જોજો બરોબર રીતે. અને હવે આ બાજુ આપણે દેખાડી દઈએ. થઈ ગયો આખે આખો જુઓ. અને આ એનો વચ્ચેનો વિદ્યુતભાર પણ આવી ગયો. આ રહ્યો અહીં વિદ્યુતભાર. અને તમારે બંધ પૃષ્ઠ જે લેવું તો એ બંધ પૃષ્ઠ પણ થઈ ગયું જુઓ. આખી કલ્પના થાય એમ જ છે. જો મસ્ત આખે આખું દેખાડેલું છે, તમે સમજી શકશો. હવે જે હું કહેતો હતો, આ જે સરફેસ છે આ સરફેસનો ક્ષેત્રફળ સપોઝ એ જેટલું છે અને આનું પણ એ જેટલું છે. આનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ થશે તો કે બહારની તરફ થશે, સમજો છો તમે. અને આને લીધે જે ઉત્પન્ન થતું ક્ષેત્ર પણ એ બહારની તરફ આ પોઈન્ટ ઉપર થશે. ક્લિયર? એવી જ રીતે અહીંયા વિચારો, આને લીધે ઉત્પન્ન થતું ક્ષેત્ર ફળ સદિશ બહાર અને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ બહારની તરફ થશે. પણ અહીંયા વિચારો તો કે આનો ક્ષેત્રફળ સદિશ ઉપર પણ વિદ્યુત ક્ષેત્ર રેખા વિદ્યુત ક્ષેત્ર તો બહારની તરફ, બે વચ્ચેનો એંગલ 90. એવું જ તમે નીચે દર્શાવી શકો. એવું જ તમે આ બાજુની સરફેસ, ચાલો ટોટલ 6 સરફેસ છે, એમાં નીચેની લઈ લીધી, ઉપરની લઈ લીધી, આ બાજુની લીધી. હવે પાછલી સરફેસમાં ક્ષેત્રફળ સદિશ બહાર અંદરની તરફ થાય અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ થશે. આગલી સરફેસમાં ક્ષેત્રફળ સદિશ બહારની તરફ થાય, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ થશે. થઈ ગયું કામ પૂરું તમારું. એટલે અહીંયા ઈ અને ડીએ વચ્ચેનો એંગલ 90 જ થશે. વિચારો, આ ઈ સોરી આ ડીએ અને આ ઈ, અહીંયા આ ડીએ અને આ ઈ એંગલ કેટલાનો થશે? 90 જ થશે. એવી રીતે આ જગ્યાએ વિચારી લ્યો, આ જગ્યાએ ઈ આમ છે અને ડી આમ થશે. વિચારો, ઈ આમ છે, ડી આમ થશે. પૂરી થઈ ગઈ વસ્તુ. તો હવે ખાલી કોને લીધે થશે? સિમ્પલ છે. આ બધી બીજી બધી સપાટીને લીધે માંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય થશે, પણ આ બંનેમાંથી પસાર થતું ફ્લક્સ કાંઈક મળશે. તો હવે શું લખશો? ચાલો ધ્યાન દેજો બરોબર. અહીં સપાટી 1 અને 2 માંથી પસાર થતું ફ્લક્સ, અથવા આમ લખીએ સપાટી 1 માંથી, પહેલા આપણે ખાલી સપાટી 1 નું ગોતી લઈએ. સપાટી 1 માંથી પસાર થતું ફ્લક્સ φ1 ઇન્ટિગ્રેશન E ડોટ ડીએ. હવે આ સરફેસ ઉપરના બધાય પોઈન્ટ ઉપર ક્ષેત્ર સમાન જ હોય એટલે, અને બીજો એંગલ એ 0, EDA cos 0. cos 0 ડિગ્રી કેટલા થશે? 1 થશે, ખબર જ છે. અને E બારે લઈ લ્યો, DA 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 ભેગા કરી લ્યો એટલે થશે EA, કારણ કે એ જેટલો એરિયા આપણે ધારેલો છે. આ થઈ ગયો φ1. ચાલો એવી જ રીતે સપાટી 2 માંથી પસાર થતું ફ્લક્સ શું થશે? સપાટી 2 માંથી પસાર થતું ફ્લક્સ φ2 કોમન જ થશે, E ડોટ ડીએ.
ઈ ડીએ cos 0 ડિગ્રી 1 ઈ બારે ડીએ નું સંકલન એ થશે આ phi 2. એટલે બાકીની બધી સપાટીને લીધે પસાર થતું ફ્લક્સ કેટલું થઈ જશે? 0 થઈ જશે. સિમ્પલ છે. એટલે એ આપણે મેન્શન કરી દઈએ. બાકીની બધી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શૂન્ય થશે, કારણ કે E is perpendicular to DA. રેડી? ચાલો, તો હવે આ આખા લંબઘનમાંથી કુલ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ, તો હવે આપણે કોનો નિયમ વાપરવાનો છે? તમે સમજી ગયા. ગોસના નિયમ પરથી phi, ટોટલ phi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ના છેદમાં એપ્સિલોન 0. તો ટોટલ phi માં કોણ આવશે? phi 1 પ્લસ phi 2 ક્યુ અપોન એપ્સિલોન 0. રેડી? હવે આ જે એરિયા એ છે તો આ એરિયા પણ એ જ થાય, સમજી શકો છો. તો ત્યાંથી સિગ્મામાં જવાનું છે, જઈ શકાય. phi 1 ની કિંમત E એ, phi 2 ની કિંમત E એ, ક્યુ ની કિંમત સિગ્મા ઇન્ટુ એ ના છેદમાં એપ્સિલોન 0. ચાલો, તો શું થશે વિચારી લો. ધેરફોર 2EA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ના છેદમાં એપ્સિલોન 0. સિગ્મા એ કટ થઈ ગયો, વધઘટ શું છે? E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ના છેદમાં 2 એપ્સિલોન 0. ખૂબ જ અગત્યનું ફોર્મ્યુલા સાહેબ. E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. અનંત વિસ્તારવાળા વિદ્યુતભારિત સમતલને લીધે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. સમજો સિગ્મા કોન્સ્ટન્ટ, 2 કોન્સ્ટન્ટ ને એપ્સિલોન 0 કોન્સ્ટન્ટ. મતલબ કે આ જે ઉત્પન્ન થતું ક્ષેત્ર છે અહીં સમતલ, અચળ અથવા અચળ કરતા એમ લખીએ સમતલ, સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. સમતલ સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. યાદ કરો, બિંદુવત વિદ્યુત ક્ષેત્ર અસમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, પણ આ સમતલ છે એ કેવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે? સમાન વિદ્યુત ક્ષેત્ર દરેક પોઈન્ટ ઉપર. કારણ કે જોવો, અહીંયા આર ઉપર કાંઈ ડિપેન્ડન્સી નથી આવી. યાદ કરો, અનંત લંબાઈના તારમાં 2k લેમ્ડા બાય આર આવ્યો હતો, એટલે આર ચેન્જ થાય એમ ક્ષેત્ર બદલતું હતું. પણ અહીંયા સિગ્મા કોન્સ્ટન્ટ, 2 કોન્સ્ટન્ટ, એપ્સિલોન 0 કોન્સ્ટન્ટ, બધી વસ્તુ કોન્સ્ટન્ટ છે સાહેબ. તો એને આર સાથે કોઈ નિસ્બત જ નથી. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર કેવું રહીએ? અચળ રહીએ. તો આનો મતલબ શું થયો? કે અનંત વિસ્તારવાળું સમતલ છે એ કોન્સ્ટન્ટ ફિલ્ડ ક્રિએટ કરી શકે. E વર્સિસ R નો જો તમે ગ્રાફ ડ્રો કરો તો આ ગ્રાફ કોન્સ્ટન્ટ આવે સાહેબ, સ્લોપ 0 થયાનો. કારણ કે કોઈ પણ અંતરે, એટલે મિનિંગ કે તમે આ જગ્યાએ ગોતો તોય ભલે, એટલે આ એરિયા તમે અહીંયા વિચારો, અહીંયા વિચારો, આ જગ્યાએ વિચારો, આ જગ્યાએ વિચારો, ગમે ત્યાં વિચારો, વિદ્યુત ક્ષેત્રની કિંમત કેવી આવશે? સમાન આવશે. આ વસ્તુ એ કહેવા માંગે છે. ઓલામાં ગ્રાફ નો હતો, ઓમાં ગ્રાફ આમ હતો, કારણ કે 1/r હતો. પણ આમાં આવશે સ્ટ્રેટ લાઈન આવશે સીધું, કારણ કે એને આર સાથે કોઈ નિસ્બત જ નથી, આર ઉપર ડિપેન્ડ જ નથી કરતું. ક્લિયર? પરફેક્ટ? ડન? ચાલો, તો આના હજી સ્પેશિયલ કેસ કરવા છે આપણે, પણ એ દાખલો આવશે, દાખલામાં સ્પેશિયલ કેસ કરવા છે. આજની વાતને વિરામ આપીએ. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.